શું છે એક્ઝામ્પલ જોઈએ. લેટ x1 x2 up to xn be a random sample from infinite population having mean mu and variance sigma square. Show that શો કરવાનું છે આપણે. એક્સપેક્ટેશન ઓફ સ્મોલ s સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ સિગ્મા i is running from 1 to n xi minus x bar whole square upon n is doesn't equal to sigma square. That is, s square is not an unbiased estimator of population variance sigma square. અને બીજું જે છે expectation of capital S square is equals to expectation of sigma I is running from 1 to n xi minus x bar whole square upon n minus 1 is equals to sigma square. That is, S square is an unbiased estimator of population variance sigma square. શું કીધું છે આપણને એક્ઝામ્પલમાં? x1 x2 અપ ટુ xn એક રેન્ડમ સેમ્પલ છે જે આપણે એક ઇન્ફાઇનાઇટ પોપ્યુલેશનમાંથી લીધેલા છે. પોપ્યુલેશનનું મીન મ્યુ છે અને એનો જે વેરિયાન્સ છે એ છે સિગ્મા સ્ક્વેર. આપણે શું શો કરવાનું છે કે સ્મોલ એસ સ્ક્વેર જે છે એ અનબાયાસ્ડ એસ્ટિમેટર નથી આપણા પોપ્યુલેશન વેરિયાન્સનો, અને કેપિટલ એસ સ્ક્વેર જે છે એ સિગ્મા સ્ક્વેરનો અનબાયાસ્ડ એસ્ટિમેટર છે. જ્યારે આપણે એક થિયરી ભણ્યા હતા, કઈ થિયરી હતી? સ્ટેટિસ્ટિકવાળી થિયરી, બરાબર છે. ત્યારે આપણે આ એક ક્વેશ્ચનનો મેં તમને આન્સર આપ્યો હતો કે સ્મોલ એસ સ્ક્વેર અને કેપિટલ એસ સ્ક્વેર બંને જે છે એ સેમ્પલના જ વેરિયાન્સીસ છે, બંનેનો ખાલી ડિવાઇડર ડિફરન્ટ છે. અને ત્યારે મેં તમને એ પણ કીધું હતું કે એમાંથી એક છે એ અનબાયાસ્ડ એસ્ટિમેટર છે આપણા પોપ્યુલેશન વેરિયાન્સનો, અને બીજો જે છે એ અનબાયાસ્ડ એસ્ટિમેટર નથી. તો આજે એ જ વસ્તુ આપણે સાબિત કરવાની છે કે સ્મોલ એસ સ્ક્વેર છે એ અનબાયાસ્ડ એસ્ટિમેટર નથી અને કેપિટલ એસ સ્ક્વેર છે એ અનબાયાસ્ડ એસ્ટિમેટર છે. બરાબર છે? તો જોઈએ આપણે સોલ્યુશન. લેટ x be the random variable of the infinite population. x શું છે? રેન્ડમ વેરિયેબલ છે આપણી ઇન્ફાઇનાઇટ પોપ્યુલેશનમાંથી. પોપ્યુલેશન મીન ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ. પોપ્યુલેશન વેરિયાન્સ ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયાન્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. આ જે બંને વસ્તુ છે એ આપણને ગિવન છે. ઉપર જે રકમ છે એમાં કહી જ દીધું છે કે પોપ્યુલેશન મીન મ્યુ છે અને પોપ્યુલેશનનો જે વેરિયાન્સ છે એ સિગ્મા સ્ક્વેર છે. Also, x1 x2 up to xn is a random sample from this population. અને આપણને એ પણ કીધેલું છે કે x1 x2 થી લઈને xn જે છે એ શું છે? રેન્ડમ સેમ્પલ છે આપણી પોપ્યુલેશનમાંથી. Hence, first, x1 x2 up to xn are independent random variable. તો પહેલું શું કીધું આપણે? x1 x2 up to xn શું છે? ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ છે. બરાબર છે? રેન્ડમ સેમ્પલ લીધેલું છે તો રેન્ડમ સેમ્પલની જે ડેફિનેશન છે એ પ્રમાણે આપણને ખબર જ છે કે જે બધા જેની અંદર આવતા હશે x1 x2 up to xn એ બધા કેવા હશે? ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ સેમ્પલ હશે આપણા. બીજું, expectation of x1 is equals to expectation of x2 is equals to expectation of x is equals to mu. એ પણ આપણને ખબર છે, આપણે આગળના દરેક એક્ઝામ્પલમાં કરતા આવ્યા છીએ કે દરેક જે છે x1 x2 અપ ટુ xn જે છે એનો મીન એક્સપેક્ટેશન ઓફ x છે અને એ આપણને આપેલો જ છે, એની કિંમત છે મ્યુ. ત્રીજું, variance of x1 is equals to variance of x2 is equals to variance of xn is equals to variance of x અને એ કેટલો છે? સિગ્મા સ્ક્વેર. x1 થી લઈને xn બધાનો વેરિયાન્સ જે છે સિગ્મા સ્ક્વેર છે, કારણ કે બધા જ જે છે એ એક જ પોપ્યુલેશનમાંથી લેવામાં આવ્યા છે, એટલે જે પોપ્યુલેશન સેમ હશે તો મીન અને વેરિયાન્સ પણ સેમ જ હોવાના. ચોથું શું આપેલું છે? expectation of x1 square is equals to expectation of x2 square up to expectation of xn square is equals to expectation of x square અને એ કેટલું છે? મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર.
શું કીધું છે? x1 સ્ક્વેર, x2 સ્ક્વેરથી લઈને xn સ્ક્વેર જે છે એ બધા સરખા છે અને એ બધા કેટલા છે? મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર. હવે આ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર જે છે એ ક્યાંથી આવ્યું? તો એનું ડેરિવેશન જે છે એ તમને અહીંયા નીચે આપેલું છે, બીજા પેજ ઉપર જોઈએ. વી નોટ ધેટ વેરિયાન્સ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. જે વી ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર જે છે એ તમને રકમમાં જ આપેલું છે. દેન e ઓફ એક્સ સ્ક્વેર માઇનસ e ઓફ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. આ ક્યાંથી આવ્યું? પોપ્યુલેશન વેરિયાન્સ કહો કે તમે વેરિયાન્સ કહેતા હોય, તમે જે કંઈ પણ કહેતા હોય એની માટેનું આ સૂત્ર છે. e ઓફ એક્સ સ્ક્વેર માઇનસ e ઓફ એક્સનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. બરાબર. આ તમે જે પહેલાંના સેમમાં વેરિયાન્સ અને મીન, વેરિયાન્સ, સ્ટાન્ડર્ડ ડેવિએશન જે બધા ગોતતા હતા ત્યારે અલગ અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ગોતતા હતા ને, તો એમાંથી એક ફોર્મ્યુલા આવી પણ હતી, વેરિયાન્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ e ઓફ એક્સ સ્ક્વેર માઇનસ e ઓફ એક્સનો હોલ સ્ક્વેર. તો હવે e ઓફ એક્સ સ્ક્વેર જે છે એને એમ નામ રાખ્યું છે, એક્સપેક્ટેશન ઓફ એક્સ હોલ સ્ક્વેર છે. તો એક્સપેક્ટેશન ઓફ એક્સની જગ્યાએ શું મૂક્યું આપણે? મ્યુ, જે આપણને ખબર છે, જે આપણી રકમમાં જ આપેલું છે, એટલે એની જગ્યાએ મૂક્યું છે મ્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. હવે એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર આપણે જોઈએ છીએ, તો મ્યુ સ્ક્વેરને પહેલી બાજુ જવા દઈએ. આ બાજુ માઇનસ છે, પહેલી બાજુ જશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર. એટલે e ઓફ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર. એટલે જે આપણે જોઈતું હતું એ રિઝલ્ટ આપણને અહીંયા મળી ગયું. બરાબર. Also, we know that x bar is an estimator of mu. બરાબર છે. આપણે ખબર છે કે x બાર કોનો એસ્ટિમેટર છે? મ્યુનો એસ્ટિમેટર છે. હા, તો એક્સપેક્ટેશન ઓફ x બાર શું થાય? મ્યુ. અને વેરિયાન્સ ઓફ x બાર સિગ્મા સ્ક્વેર અપોન n. આ ક્યાંથી આવ્યું? સિગ્મા સ્ક્વેર અપોન n. તો એની માટે આપણે લેક્ચર 5ની થિયરી એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ એન્ડ વેરિયાન્સ ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન n એક વખત જોઈ લઈએ. બરાબર. જોઈ લો, આ છે થિયરી. બરાબર ને? ક્યાં શું જોયું હતું આપણે કે મીન મ્યુ છે અને વેરિયાન્સ સિગ્મા સ્ક્વેર છે, તો આપણે ત્યાં પ્રૂવ કર્યું હતું કે જ્યારે આપણો સેમ્પલ મીન જે છે એ આપણો એસ્ટિમેટર હોય ત્યારે એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર શું થાય છે? મ્યુ થાય છે. અને મીન એસ્ટિમેટર હોય ત્યારે વેરિયાન્સ ઓફ એક્સ બાર શું થાય છે? સિગ્મા સ્ક્વેર અપોન n. એટલે સેમ્પલ અરે પોપ્યુલેશન વેરિયાન્સ અપોન સેમ્પલ સાઇઝ. યાદ આવી ગયું ને? અને આની ઉપરથી તમે બે એક્ઝામ્પલ પણ કાઉન્ટ કર્યા હતા. તો આ જે છે એ આપણે આ રિઝલ્ટનો યુઝ આપણે જે આગળની એસ સ્ક્વેરવાળી થિયરી છે ત્યાં કર્યો છે. બરાબર છે. ફરીથી હવે જ્યાં આપણે હતા ત્યાં આવી જઈએ. હા, શું કહે છે? ઓલ્સો વી નો ધેટ એક્સ બાર ઇઝ એન એસ્ટિમેટર ઓફ મ્યુ. આપણને ખબર છે એક્સ બાર આપણો એસ્ટિમેટર છે મ્યુ માટેનો. તો એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર શું થશે? મ્યુ થશે. અને વેરિયાન્સ ઓફ એક્સ બાર શું થશે? સિગ્મા સ્ક્વેર અપોન n, આપણી થિયરી પ્રમાણે. હવે બધાને ઇક્વેશન નંબર જે છે હું બોલતા ભૂલી જાઉં છું, પણ તમે સેટ જોઈ લેજો ક્યાં ક્યાં તમારે. એવું નથી કે અહીંયા અમે લોકો જે 1 2 3 4 5 6 7 જે સિક્વન્સ કહીએ છીએ એમ જ ચાલો, પણ જેનો રિઝલ્ટ આપણે જે રિઝલ્ટનો યુઝ આપણે આગળ કંઈક સમમાં કરવાના હોઈએ તો એને તમારે ઇક્વેશન નંબર આપી દેવું. એટલે તમે શું નીચે બ્રેકેટમાં લખી શકો, નીચે જે રીઝન લખો છો એમાં કે એઝ પર ઇક્વેશન નંબર ધીસ. બરાબર. તો હવે આગળ જોઈએ. વેરિયાન્સ ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન n. તો એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન એક્સ બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન n. એવું ક્યાંથી થયું? મેં બાજુમાં જે છે બ્રેકેટમાં લખેલું છે વેરિયાન્સ ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ y સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ y હોલ સ્ક્વેર. બરાબર. તો અહીંયા સિમ્પલ છે, yની જગ્યાએ શું છે? એક્સ બાર. ઉપરના સ્ટેપમાં શું છે? વેરિયાન્સ ઓફ એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન n. તો બાજુમાં જે બ્રેકેટમાં y છે એની જગ્યાએ અહીંયા આપણે એક્સ બાર છે. તો એઝ ઇટ ઇઝ આપણે જ્યાં જ્યાં y છે એની જગ્યાએ એક્સ બાર મૂકી શકીએ. તો મૂકી દો જે રાઇટ હેન્ડ સાઇડ છે એની ઉપર. એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર હોલ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર અપોન n. હવે આપણે જે છે એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર સ્ક્વેર જે છે એને આપણે સૂત્રનો કરતા બનાવીશું. એટલે મ્યુ સ્ક્વેર જે છે એને આપણે
ઇક્વેશનની પહેલી બાજુએ મૂકી દઈશું. આ બાજુએ માઇનસ છે, સામેની સાઈડ જશે તો પ્લસ થઈ જશે. એટલે એક્સપેક્ટેશન એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર અપોન એન. આને કહીશું આપણે ઇક્વેશન નંબર 7. સમજાય છે ને? જો આ બધા રિઝલ્ટ્સ જે છે એ ધ્યાનથી જોતા જજો. એટલે એક્ઝામ્પલ એકદમ ઇઝી છે પણ થોડું લેન્ધી છે. હવે આગળ જોઈએ. ઇક્વેશન નંબર 7 આપી દીધું ને આપણે. હા, નાવ સેમ્પલ વેરિયાન્સ સ્મોલ એસ સ્ક્વેર એની ફોર્મ્યુલા મૂકવાની છે. તમારે શું યાદ રાખવાનું? પહેલાં તો જ્યારે તમે એક્ઝામ્પલ ગણતા હોય ને ત્યારે એક રેન્ડમલી જે છે એક પેટર્ન તમારા મગજમાં તૈયાર કરી લેવાની કે પહેલાં જે રકમમાં આપ્યું છે ને એ જ બધું તમારે લખી નાખવાનું છે કે x1 x2 રેન્ડમ સેમ્પલ છે, મ્યુ છે અને વેરિયાન્સ સિગ્મા સ્ક્વેર છે. નીચે આજે 3-4 વસ્તુઓ લખવાની છે, લખી નાખવાની. અને આમાં થોડુંક એક્સ્ટ્રા આપણે આવ્યું કે જે ચોથું જે આપણે લખ્યું ઈ ઓફ એક્સ સ્ક્વેરવાળું એને આપણે વેરિયાન્સ ઉપરથી આખું તારવ્યું. હવે એ બધી વાત પૂરી થઈ જાય પછી આપણે સાબિત શું કરવાનું છે? અનબાયસ્ડ એસ્ટિમેટર અને બાયસ્ડ એસ્ટિમેટરવાળું. તો પહેલાં આપણે શું લઈએ છીએ? પહેલું આપણે સાબિત કરવાનું છે સ્મોલ એસ સ્ક્વેરવાળું. તો પહેલાં આપણે સ્મોલ એસ સ્ક્વેરની ફોર્મ્યુલા લઈશું. બરાબર? એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન n. બરાબર છે? કાંઈ નથી, સિમ્પલી એ ફોર્મ્યુલા લઈ લીધી છે, એ તમને મેં રકમમાં જ આપી દીધી છે. અને હા, ઘણીવાર એવું પણ બને છે એ લોકો આજે આખી ફોર્મ્યુલા આપવાને બદલે એમ જ આપે છે કે તમે સાબિત કરો કે સ્મોલ એસ સ્ક્વેર જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર નથી. તો ત્યારે તમને આ જે ફોર્મ્યુલા છે એ યાદ હોવી પડે તો જ તમે આગળની વસ્તુ પ્રૂવ કરી શકો. બરાબર? હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો એન જે ડિવાઈડર છે એને ઇક્વેશનની ઓલી બાજુ મોકલી દીધો છે એટલે એ એસ સ્ક્વેર સાથે ગુણાકારમાં આવી જશે. એટલે એન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. એન સ્ક્વેર એઝ ઇટ ઇઝ છે ઇક્વેશનમાં એમ જ રાખ્યું છે ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n અને જે બ્રેકેટ જે છે એને છોડી દીધો છે. આપણે જૂનું સૂત્ર a માઇનસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. બરાબર છે? એ સૂત્ર પ્રમાણે આપણે એને જે કાઉન્સ છે એને છોડી દઈએ છીએ સ્ક્વેરની રીતથી. એટલે થઈ જશે એક્સ આઈ સ્ક્વેર માઇનસ 2xi એક્સ બાર પ્લસ એક્સ બાર સ્ક્વેર. નેક્સ્ટ હવે એન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે શું કરીએ છીએ જે સમેશન છે એને આપણે અંદર બધી જ જગ્યાએ ગુણાકારમાં આપી દઈશું. એટલે સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ આઈ સ્ક્વેર માઇનસ 2x બાર જે છે એ સમેશનની બહાર આવી જશે કારણ કે કોન્સ્ટન્ટ છે. 2 એ કોન્સ્ટન્ટ છે, એક્સ બાર જે કંઈ પણ હશે વેલ્યુ જશે એની એટલે એ પણ કોન્સ્ટન્ટ છે. હંમેશા સમેશન લગાડતી વખતે એવું યાદ રાખવાનું કે જ્યાં જ્યાં આઈ હોય ને એવી જગ્યાઓ ઉપર સમેશન જનરલી લાગતું હોય અને જે કોન્સ્ટન્ટ હોતા હોય એ બધા બહાર નીકળી જતા હોય. બરાબર? તો 2x બાર બહાર નીકળી જશે. સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ આઈને સમેશન લાગે છે પ્લસ છેલ્લું પદ શું છે? એક્સ બાર હોલ સ્ક્વેર. એક્સ બારનો સ્ક્વેર કોન્સ્ટન્ટ છે એ તો બહાર આવી જાય. બરાબર છે? સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ બાર સ્ક્વેર બહાર આવી જાય તો અંદર 1 તો હોય જ તે. બરાબર? અથવા તો એવી રીતે પણ તમે સમજી શકો, ડાયરેક્ટ એને સમેશન લગાડો ને તો એનો અર્થ શું થાય? એક્સ બાર સ્ક્વેર પ્લસ એક્સ બાર સ્ક્વેર પ્લસ એક્સ બાર સ્ક્વેર એવું કેટલી વાર? n વખત. એટલે એની જગ્યાએ n એક્સ બાર સ્ક્વેર. હંમેશા યાદ રાખવાનું જ્યારે કોન્સ્ટન્ટ હોય એક્સ બાર વાય બાર એવું કોઈ પણ હોય અને એને તમે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n નું સમેશન લગાડો ને ત્યારે n ટાઈમ્સ એનું એડિશન થતું હોય એટલે એની આગળ શું આવી જતો હોય? n આવી જતો હોય. n એક્સ બાર સ્ક્વેર થઈ જાય. ખાલી એક્સ બાર હોય તો n એક્સ બાર થઈ જાય. બરાબર છે? એકદમ ઇઝી છે. આપણે મેથેમેટિક્સમાં બધું ભણ્યા જ છીએ. ચલો નેક્સ્ટ સ્ટેપ જોઈએ. એન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ આઈ સ્ક્વેર માઇનસ 2x બાર. જે પહેલું સમેશન હતું એ આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે. બીજું જે છે અહીંયા એક્સ આઈ સિગ્મા એક્સ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ n એક્સ બાર ક્યાંથી આવ્યું? મેં નીચે એરો કરીને
દેખાડેલું છે. એક્સ બારનું ફોર્મ્યુલા શું છે? એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા એક્સ આઈ અપોન એન. હવે સિગ્મા એક્સ આઈ જે છે એને હું સૂત્રનો કરતા બનાવું તો એન જે છે એ એક્સ બાર સાથે ગુણાકારમાં જતો રહે, એટલે સિગ્મા એક્સ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એન એક્સ બાર. સમજાણું? એટલે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 1 to n એક્સ આઈની જગ્યાએ હું મૂકી દઈશ એન એક્સ બાર પ્લસ એન એક્સ બાર સ્ક્વેર, કારણ કે 1 to n નું સમેશન છે n ટાઈમ્સ એક્સ બારનો સ્ક્વેર એવું આવે છે, એટલે એની જગ્યાએ આવી જશે એન એક્સ બારનો સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ, એન એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા આઈ ઇઝ રનિંગ ફ્રોમ 1 to n એક્સ આઈ સ્ક્વેર માઇનસ એન એક્સ બાર સ્ક્વેર. ક્યાંથી આવ્યું? આજે છેલ્લા બે પદ છે માઇનસ 2n એક્સ બાર અને એક્સ બાર જે છે એની જગ્યાએ શું થઈ જશે? એક્સ બાર ગુણ્યા એક્સ બાર એટલે એન એક્સ બારનો સ્ક્વેર થઈ જાય, એટલે માઇનસ 2n એક્સ બારનો સ્ક્વેર પ્લસ એન એક્સ બારનો સ્ક્વેર, એટલે કે -2 + 1 એટલે વધશે -1, એટલે એની જગ્યાએ આવી ગયું છે એન એક્સ બારનો સ્ક્વેર. હવે નેક્સ્ટ શું કહે છે? ટેકિંગ એક્સપેક્ટેશન ઓન બોથ સાઇડ્સ, એટલે એક્સપેક્ટેશન લઈએ છીએ બંને બાજુ, કારણ કે આપણે જોવાનું છે અનબાયસ એસ્ટિમેટર છે કે નહીં. તો અનબાયસ માટે આપણે શું કરીએ? બંને બાજુ એક્સપેક્ટેશન લઈએ. હા, તો લઈશું એક્સપેક્ટેશન. હા, એટલે બંને બાજુ એક્સપેક્ટેશન લગાડી દીધી છે. હું ડાયરેક્ટ એનો નેક્સ્ટ સ્ટેપ બોલું છું. હવે એન જે છે એક્સપેક્ટેશનમાંથી બહાર નીકળી જશે, કોન્સ્ટન્ટ છે એટલે એક્સપેક્ટેશન એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપેક્ટેશન ઓફ સિગ્મા એક્સ આઈ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એન એક્સ બારનો સ્ક્વેર. હવે નેક્સ્ટ સ્ટેપમાં એન કોમન જ નીકળેલો છે, એક્સપેક્ટેશન એસ સ્ક્વેર માઇનસ સિગ્મા જે છે એને આપણે બહાર લઈ લીધું, એક્સપેક્ટેશન અને સિગ્માની જે છે ઇન્ટરચેન્જ કર્યું, એક્સપેક્ટેશનને અંદર લઈ ગયા છીએ, સમેશન જે છે એને બહાર લઈ લીધું છે. એ સમેશન બહાર લઈશું તો એની જગ્યાએ થશે એક્સપેક્ટેશન એક્સ આઈ સ્ક્વેર માઇનસ એક્સપેક્ટેશન ઓફ એન એક્સ બારનો સ્ક્વેર. એને આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું છે. ના સોરી, એઝ ઇટ ઇઝ નથી રાખ્યું, એનને બહાર લીધો છે, કોન્સ્ટન્ટ છે એટલે, અને એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો એન એક્સપેક્ટેશન ઓફ એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન એઝ ઇટ ઇઝ છે, પણ એક્સપેક્ટેશન ઓફ એક્સ આઈ સ્ક્વેરની જગ્યાએ આપણે ઇક્વેશન 7માં જે વેલ્યુ લીધી મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર મૂકી છે. દેખાડી દો વેલ્યુ હું તમને. આ રહી એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર. ના, એ નથી, ક્વેશ્ચન 7 એ છે, પહેલાં ઇક્વેશન 4માંથી લીધેલું છે. આ રહ્યું આપણું ઇક્વેશન નંબર 4. ઈ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર, એટલે અહીંયા આપણે મૂક્યું છે ઈ એક્સ આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર. અને હવે જે આ છે સિગ્મા એક્સ બાર સ્ક્વેર એની જગ્યાએ આપણે અહીંયાથી વેલ્યુ મૂકી ઇક્વેશન 7માંથી, સિગ્મા એક્સપેક્ટેશન એક્સ બાર સ્ક્વેર મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર અપોન એન. બરાબર, એ બંને ઇક્વેશન નંબર મેં નીચે લખેલા છે ફ્રોમ 4 and 7. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. એન જે છે કોમન જ રહેશે, એક્સપેક્ટેશન એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર, કોન્સ્ટન્ટ છે બહાર આવી જશે, એટલે અંદરનું સમેશન જે છે એ 1ને લાગશે. હવે આ બધી વસ્તુઓ કેવી છે? કોન્સ્ટન્ટ જ છે, એટલે માઇનસની સાઇન જે છે અંદર આપી દઈએ છીએ, એટલે અને એનને અંદર સાથે ગુણાકાર કરી દઈએ છીએ, એટલે થઈ જશે માઇનસ એન મ્યુ સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એન જે છે એ બે કેન્સલ થઈ જશે, એટલે માઇનસ સિગ્મા સ્ક્વેર. બરાબર. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ સ્ક્વેર પ્લસ સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એન. સમેશન 1નું છે એટલે એનો આન્સર છે એન માઇનસ એન મ્યુ સ્ક્વેર માઇનસ સિગ્મા સ્ક્વેર. નેક્સ્ટ એન એક્સપેક્ટેશન એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ ઈ જે એન જે છે એને બ્રેકેટની અંદર હવે ગુણાવી દઈશું, એન મ્યુ સ્ક્વેર પ્લસ એન સિગ્મા સ્ક્વેર માઇનસ એન મ્યુ સ્ક્વેર માઇનસ સિગ્મા સ્ક્વેર, પ્લસ માઇનસ જે છે એન મ્યુ સ્ક્વેર કટ થઈ જશે, વધશે શું? એન સિગ્મા સ્ક્વેર માઇનસ સિગ્મા સ્ક્વેર. એટલે નીચેનો સ્ટેપ તમે જોશો તો એમાં ડાયરેક્ટ સિગ્મા સ્ક્વેર જે છે એને કોમન કાઢી લીધા છે, એટલે અહીંયા વધશે એન
-1 સિગ્મા સ્ક્વેર. તો પછી ES સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ n-1 સિગ્મા સ્ક્વેર. હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? એક્સપેક્ટેશન. કોની એક્સપેક્ટેશન? સ્મોલ એસ સ્ક્વેરની. તો ES સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ n-1 અપોન n સિગ્મા સ્ક્વેર. બરાબર છે. આને કીધું આપણે ઇક્વેશન નંબર 8. હવે જુઓ, અનબાયસ્ડ હોય તો એની માટે શું થવું જોઈએ? એક્સપેક્ટેશન ઓફ એસ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર થવું જોઈએ, તો જ આપણે અનબાયસ્ડ કહીએ ને. અહીંયા થાય છે? નથી થતું. શું એરર આવે છે? આપણી પાસે છે ES સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ n-1 અપોન n સિગ્મા સ્ક્વેર. તો બે સેમ તો નથી જ તેને, બરાબર છે. એટલે આપણે કહી શકાય expectation of small s square is not equal to sigma square. Hence, sample variance s square, small s square જે છે is not an unbiased estimator of population variance sigma square. That is, s square sigma I is running from 1 to n xi minus x bar square is a biased estimator of sigma square. બરાબર ને? એ શું છે? બાયાસ્ડ એસ્ટિમેટર છે. અનબાયાસ્ડ ન હોય તો શું હોય? બાયાસ્ડ જ હોવાનો. હા, હવે શું કરીએ છીએ આપણે આગળ શું પ્રૂવ કરવાનું છે? કેપિટલ એસ સ્ક્વેરને આપણે શું પ્રૂવ કરવાનો છે? બાયાસ્ડ એસ્ટિમેટર. તો આપણે ઇક્વેશન 8 સુધી તો પહોંચી ગયા છીએ. આપણી પાસે આ ઇક્વેશન ઓલરેડી છે, બરાબર. હવે આગળ યુઝિંગ 8 પહેલાં લખી લઈએ. શું છે? ES સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ n-1 અપોન n સિગ્મા સ્ક્વેર છે જ. હવે શું કર્યું? મલ્ટીપ્લાઇંગ બાય n અપોન n-1 ઓન બોથ સાઇડ્સ. બંને બાજુ n અપોન n-1 થી મલ્ટીપ્લાય કરી દઈએ છીએ. તો n-1 એક્સપેક્ટેશન ઓફ એસ સ્ક્વેર, અને અહીંયા શું થશે? n અને n-1 જે છે એ બંને કટ થઈ જશે, એટલે ખાલી વધશે સિગ્મા સ્ક્વેર. બરાબર. હવે એક્સપેક્ટેશન જે છે નેક્સ્ટ સ્ટેપમાં એને આપણે બહાર લઈ લઈએ છીએ. n-1 s સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર એ. હવેનું આપણે લઈશું નેક્સ્ટ સ્ટેપ. એક્સપેક્ટેશન એઝ ઇટ ઇઝ છે, n અપોન n-1 પણ એમ જ છે. એસ સ્ક્વેરની ફોર્મ્યુલા મૂકી છે આપણે. એસ સ્ક્વેરનું સૂત્ર શું છે? સિગ્મા I ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન n ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. હવે n જે છે કેન્સલ થઈ જશે, એટલે આપણને મળશે એક્સપેક્ટેશન સિગ્મા I ઇઝ રનિંગ ફ્રોમ 1 ટુ n xi માઇનસ x બાર હોલ સ્ક્વેર અપોન n-1 ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. હવે જે કાઉન્સની અંદર એક્સપેક્ટેશનની અંદર જે ફોર્મ્યુલા છે, કોની ફોર્મ્યુલા છે? એસ સ્ક્વેરની, કેપિટલ એસ સ્ક્વેરની ફોર્મ્યુલા છે, બરાબર છે, મોટા એસની ફોર્મ્યુલા. તો ES સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર. તો આપણે શું કહી શકીએ? કેપિટલ એસ સ્ક્વેર જે છે અનબાયસ્ડ એસ્ટિમેટર છે. કેમ? કારણ કે એનું એક્સપેક્ટેશન લીધું તો આપણને શું મળ્યું? સિગ્મા સ્ક્વેર મળ્યું, બરાબર ને? તો આપણે કેપિટલ એસ સ્ક્વેરને અનબાયસ્ડ એસ્ટિમેટર કહીશું આપણા પોપ્યુલેશન વેરિયાન્સનો. અને એટલે વધારે પડતી જગ્યાઓ ઉપર જ્યાં એસ્ટિમેશન આપણે કરવાનું હોય ત્યાં આપણે મોટા એસનો ઉપયોગ કરીએ છીએ, કે જેનો ડિવાઈડર n-1 છે તો સેમ્પલ વેરિયાન્સ જ તે, પણ એ કેવો એસ્ટિમેટર છે? અનબાયસ્ડ એસ્ટિમેટર છે આપણા પોપ્યુલેશન